ભુજમાં આવેલી જર્જરિત ઇમારત સામે તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા વેપારી મંડળમાં ભારે રોષ જોવા મળ્યો। અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં નથી આવી। કોઈ આ જર્જરિત ઇમારતથી મોટી દુર્ઘટના ઘટે તો શું તંત્ર એની રાહ જોઈને બેઠું છે તેવું લાગી રહ્યું છે। રહેણાંક વિસ્તારના રહેવાસીઓ અને વેપારીઓએ મીડિયા સાથે વાત કરી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી। આ જર્જરિત ઇમારત માટે અમે બધા વેપારીઓ ભેગા થઈને તંત્રને જાણ કરી છે, પણ છતાં તંત્રએ કોઈ પગલાં લીધા નથી અને આજુબાજુવાળા કસ્ટમર વેપારી બધાને આ તકલીફવાળું છે અને બધા માટે જોખમકારક સાબિત થાય છે। સામે હોટલ છે, બધા હોલસેલવાળા અહીંયા વેપારી આવતા હોય છે, રહેણાંક વિસ્તાર પણ છે, તો તમામને આ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। તો એનું તાત્કાલિક સોલ્યુશન થાય એવી અમારી રજૂઆત છે। મારું નામ મેમર અબ્દુલ શકુર। વાત કરીએ, આ બિલ્ડિંગ કેટલી જૂની છે? શું હતું પેલા બિલ્ડિંગ? જૂની પહેલાં બેંકમાં વેપારની બેંક હતી ને એમાં બેંક બંધ થઈ ગઈ છે, બધી આ જંજીરી થઈ ગઈ છે। અહીંયાથી ભુજની અંદર બધા એક જ રસ્તો છે ફરિયાવાળા માટે, અને રહેણાંક પછી રેસિડેન્ટ છે ને દુકાનો પણ અહીંયા છે ને રવિવારના બહુ મેરાજો મોલ થાય છે, માટે હાનિકારક છે, નુકસાની છે। હમણાં સવારના માન બચ્યો છે નકા આવી જાત। હું રોજ સવારે અહીંયાથી 7 વાગે નીકળું છું, મને ખ્યાલ હતો અહીંયા પડશે। આ રસ્તો એક જ છે, બીજો કોઈ રસ્તો નથી। નાની વખત વેપારીને અવગત કરવી કોઈ જવાબ નથી દેતા। હું મેમર હનીફ યુનુસભાઈ। આ ભુજનો હદ્દસમા ભીડ ચોક છે, જ્યાં દર રવિવારે હજારોની સંખ્યામાં માણસો અહીંયા હોય છે। તે સિવાય 7-8 દિવસમાં અહીંયા ઘણી પબ્લિક હોય છે। અહીંયા હોલસેલની દુકાનો છે, અંદર પણ આપણે રહેણાંક વિસ્તાર છે તથા હોલસેલની દુકાનો પર છે। આ સામે હોલસેલની એક ઘીની દુકાન છે, અહીંયા ઘણી અવર જવર છે ને આ ઉપર આ જર્જરિત ઇમારત આ દેખાય છે। તમે આ વિડીયો શૂટિંગ ઉતારીએ, હાલ જ આ મલબો પડ્યો છે। અહીંયા મને એમ લાગે છે કે આજના દિવસમાં આ જો નહીં હટાવવામાં આવે તો મોટી જાનહાની થાય એવી એક સંભાવના છે। આ હમણાં મને ખ્યાલ આવ્યો કે અહીંયાથી 8 માણસો નીકળતા હતા, એક્ટિવાથી પણ નીકળતા હતા અને ઉપરથી આ મલબો પડ્યો છે। કુદરતી રીતે આ ભગવાનના અહેસાનથી આ માણસ બચી ગયા, એ સારું કહેવાય। માટે તંત્રને હું જાણ કરવા માંગુ છું। सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર। स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ। कॉस्मोस एरंडा बियारण।